નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ મંત્રીમંડળમાં સ્થાન મળતા ઉત્સવનો માહોલ છે. તેઓ મંત્રી બન્યા બાદ ભરૂચ આવતા જ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેઓ રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી બન્યા છે. તેઓ ગાંધીનગર ખાતેથી ભરૂચ આવી પહોંચ્યા ત્યારે ભરૂચના બોલાવ વિસ્તારમાં સર્કિટ હાઉસ ખાતે તેમનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ થયો. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પાટીલ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા. ઢોલ નગારાના નાદ તેમજ ફટાકડા ફોડી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાને મંત્રીમંડળમાં સ્થાન મળતા આગેવાનોએ ભાજપના મોવડી મંડળનો આભાર માન્યો. ભરૂચ જિલ્લાની અંદર જે પ્રતિનિધિત્વ મળ્યું છે એમાં અમારા તમામ ધારાસભ્યશ્રીઓ અને બધાનો આભાર માનું છું, તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. જે પ્રકારે આપણા દેશના વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી મોદી સાહેબ અને રાષ્ટ્રીય સહકારી મંત્રી કેન્દ્રીય એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના સાનિધ્યમાં જે મને જવાબદારી આપવામાં આવી છે એ સુપેરે નિભાવીશું. આ ગત વખતે સહકાર ખાતું તો આ વખતે મને પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગ જે આપવામાં આવ્યું છે એમાં કેનલોની કામગીરીથી લઈને ડેમોની કામગીરી લઈને સાથે સાથે પાણી પુરવઠામાં લોકોને ઘર સુધી પીવાનું પાણી પહોંચે એના માટેની પણ આ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવશે. ત્યારે આ જ્યારે મારા પર વિશ્વાસ રાખીને જે કેન્દ્રીય નેતૃત્વએ મારા પર વિશ્વાસ રાખ્યો છે ત્યારે એ વિશ્વાસ અધિક્રમ રહેશે અને તમામ લોકોની જે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મારા પ્રયત્નો રહેશે. ઈશ્વરભાઈ, હાલની અંદર જે હાંસોટના જે પટ્ટો છે અને અંકલેશ્વરના પટ્ટા છે ત્યાં જમીનોનું ધોવાણ થાય છે, તો ત્યાં વોલનો કંઈક બંધાશે કે શું? આ ભરપૂર બેરેજની જે કામગીરી છે, બેરેજની કામગીરીની અંદર જે આ કામગીરી પર છે ગેબિયન વોલ દ્વારા દિવાલ બનાવીને અને એના બાજુમાં 4 લેન રસ્તો બનશે, જેથી કરીને અમારો હાંસોટ જે ઉંતરાજ પાસેથી જે સીધો ગોલ્ડન બ્રિજનો રસ્તો આવશે એમાં 4 લેન રસ્તો બનનાર છે અને એને લઈને સાઈડ ઉપર ગેબિયન વોલ દ્વારા જે દર વર્ષે જે ધોવાણ થાય છે એમાંથી આપણને મુક્તિ મળવાની છે. 1958 થી 1965 ગાળામાં જે સ્ટ્રક્ચરો બન્યા હતા અને જે તે વખતે બની ત્યારે 2400 ક્યુસેક કેનાલની કેપેસિટી હતી. એ 2400 પૈકી 2012ની અંદર એમાં 3000 ક્યુસેકની કેપેસિટી કરવામાં આવી. અને જે છેવાડા વિસ્તારની વાત કરીએ કે આજથી વર્ષો પહેલાંની વાત કરીએ ત્યારે આ વિસ્તારમાં શેરડીનો પાક થતો નહોતો, ડાંગરનો પાક થતો નહોતો. છેલ્લા 25-30 વર્ષથી શેરડી આવવાને કારણે પાણીનો પણ વધારે જરૂરિયાત પડે છે, ડાંગરની અંદર વધારે જરૂરિયાત પડે છે. ત્યારે આ ચાલુ વર્ષે એમાં જે 3000 કેપેસિટી છે એની જગ્યાએ 4100 ક્યુસેકની કેપેસિટી કરનાર છે, જેથી કરીને જે ઓલપાડ તાલુકો અને હાંસોટ અંકલેશ્વર તાલુકામાં જે વારાવાળા ફરી પાણી ચાલવું પડતું હતું, કારણ કે ઉપરથી જે પાણી આવતું હતું એ 3000 ક્યુસેક પાણી આવતું હતું, એને કારણે તકલીફ પડતી હતી. જે હવે પછીની જે કામગીરી થશે એ 4000 ક્યુસેકને લઈને ઓલપાડ તાલુકો એટલે સુરત જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં બંને તરફ ફૂલ કેપેસિટી પાણી આવશે, જેથી કરીને ખેડૂતોને ફાયદો થવાનો છે. અને વાત રહી 90 દિવસની, એ એટલા માટે કે જે જગ્યાએ અંડરગ્રાઉન્ડના કેનાલોમાંથી અંડરગ્રાઉન્ડ ખાડી હોય કે નદી હોય એમાંથી
પાણી આવવાનું છે. ઉપરથી બ્રિજ બનીને, એટલે કે અમુક જગ્યા સાથિયા એવા બ્રિજ છે કે જે રીતના આપણે પુલ બ્રિજ ઉપરથી ગાડી ન જઈએ તે રીતના ઉપરથી પાણી જશે. અત્યારે જે સિટી એવી છે કે જે લગભગ 65-70 વર્ષ પહેલા જે કામો થયેલા અને એની અંદર પીપળા વલ ઉગી ગયા છે, તીરા પર પડી ગયા છે, ગમે ત્યારે પણ સ્ટ્રક્ચર તૂટવાની ભીતિ છે. એને કારણે સરકારે આગોતરું પગલું લઈને કે લોકો કદાચ ખેડૂતો ખર્ચો કરી નાખે અને ખર્ચો કર્યા પછી જો તૂટી જાય ત્યારે તમામ લોકોને ખર્ચો કરવો માથે પડે, જેથી કરીને 90 દિવસનું રોટેશન લઈને તમામ જે સ્ટ્રક્ચરો છે એ સ્ટ્રક્ચરો રિપેર થાય, નવા થાય, જેથી કરીને આવનારા 50, 60, 70, 80 વર્ષ ચાલે એ માટેનો રાજ્ય સરકાર કહ્યું છે. એ માટે એનો સરકારશ્રીનો આભાર માનું છું.